શારા ગણદેવીકર જ્વેલર્સ સંચાલિત ડિવાઇન અને ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્કોલરશિપ એનાયત કરવામાં આવ્યું છે। 55,11,000 જેટલા વિદ્યાર્થીઓને આ વર્ષે 1100 જેટલા વિદ્યાર્થીઓને 55,00,000થી પણ વધુ સ્કોલરશિપ એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના માનવતાભર્યા મહાયજ્ઞ કે જે છેલ્લા 10 વર્ષમાં 3.5 કરોડ એટલે કે 3 કરોડથી પણ વધુનું દાન કરવામાં આવ્યું છે। દેને વાલે સે લેને વાલા મહાન ની પ્રેરણાથી સમાજમાં શિક્ષણ અને માનવતાની સુગંધ ફેલાવનારા હેતુ સાથે સારા ગણદેવીકર જ્વેલર્સ સંચાલિત ડિલાઇટ એન્ડ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સારા સ્કોલરશિપ એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ધોરણ 10 અને ધોરણ 12ના શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તેમજ તમામ પડકારોને અવરોધોને પાર કરી આગળ વધેલા 1100થી વધુ વિદ્યાર્થીઓને ₹55 લાખથી પણ વધુ શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં આર્થિક મુશ્કેલીઓ અવરોધરૂપ ન બને તે માટે ટ્રસ્ટ દ્વારા સતત સહયોગ પણ આપવામાં આવ્યો છે। ટ્રસ્ટના ચેરમેન સુનિલભાઈ એલ ગણદેવીકરે જણાવ્યું છે કે આ સેવાકીય પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સમાજમાં માનવતાની ભાવનાને મજબૂત કરવાનો છે। લોકોમાં એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા, વૈશ્વિક બંધુત્વ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસે તે માટે ટ્રસ્ટ સતત વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। તેમણે ઉમેર્યું છે કે દરેક વ્યક્તિ પર સમાજનું ઋણ હોય અને સેવાકીય કાર્યો દ્વારા તે ઋણ અદા કરવાનો એક પ્રયાસ પણ કરવામાં આવ્યો છે। આપણી વચ્ચે જેપી સર ઉપસ્થિત છે, તો એમની જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ। મિત્રો, out of 100 in accounts and statistics. યુવરાજ એને ભણવાનું છે અને ખૂબ જ સરસ એને હમણાં કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તો ખૂબ ખૂબ અભિનંદન અને તારા બ્રાઇટ ફ્યુચર માટે ખૂબ ખૂબ યાદગીરી તરીકે આપણા તરફથી આઉટ ઓફ 100 માર્ક્સ મળ્યા છે, જે કે સંસ્કૃત આપણા સરસ બેટા, ખૂબ ખૂબ અભિનંદન। શિલ કુમાર ભાટિયા, જાનવીબેન અશોકભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ જોરદાર તાળીઓ થવી જોઈએ। નહીં, પરંતુ ઇનોવેટિવ આઈડિયાઝ, કારણ સૌથી વધારે આઈડિયાઝ કોની પાસે હોય તો યુવાનો પાસે હોય। તો આપણી પાસે રહેલા ઇનોવેટિવ આઈડિયાઝને ક્યાંક ને ક્યાંક આગળ કરીને આપણે ભારતને આગળ વધારી શકીએ એમ છીએ। ભારતની શક્તિ આજે દુનિયામાં એક ઓળખ બની છે। આટલા બધા વિકટ સમસ્યાઓ આખા વિશ્વમાં છે, તો પણ ભારત પ્રગતિ કરી રહ્યું છે। એનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ આપણી સંસ્કૃતિ છે, અને એ સંસ્કૃતિ એટલે સનાતનની સંસ્કૃતિ। વડોદરા શિક્ષણની નગરી કહેવાય છે। જ્યારે શિક્ષણની નગરીની અંદર આવો એક સરસ ઉત્તમ સરાહનીય કાર્ય થતું હોય તો ચોક્કસ એમાં આવવાનું ગમે એવા પ્રકારનો આ કાર્યક્રમ સારા ગણદેવીકર જ્વેલર્સ એમના ટ્રસ્ટ દ્વારા શ્રીમાન સુનિલભાઈ ગણદેવીકર અને એમના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આવા અનેક બાળકોને પ્રોત્સાહિત કરવા માટે એ સ્કોલરશિપ આપતા રહેતા હોય છે। આ વર્ષે પણ જે 10th 12thની અંદર જેમને સારું રિઝલ્ટ લાવ્યું છે એ સમાજનો કોઈ પણ દીકરો દીકરી હોય એમને આ સ્કોલરશિપ આપીને આગળ ભણવા માટે, એનું પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે। અને આજનો યુવા એ આગળ વધશે તો એ ભારતનું ભાવિ છે। એટલે એક પ્રકારનું કહીએ તો ભારતના ભાવિનું નિર્માણ કરવા માટેનો એક પાયો સારા ગણદેવીકર જ્વેલર્સ અને એમના ટ્રસ્ટના માધ્યમથી થઈ રહ્યો છે। એ બદલ સુનિલભાઈ ગણદેવીકરને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। જી, સારા ગણદેવીકર જ્વેલર્સ અને ડિલાઇટ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી એજ્યુકેશનલ એક્ટિવિટીમાં સ્કોલરશિપનું પૂરું કામ કરતા હોઈએ છીએ। છેલ્લા 10 વર્ષમાં લગભગ 10,000થી વધારે વિદ્યાર્થીઓને આપણે સ્કોલરશિપ આપેલી છે અને લગભગ 5 કરોડની ઉપરની રાશિનું આપવામાં આવેલું છે। અને આ વર્ષે 1100 વિદ્યાર્થીઓ આવેલા છે અને લગભગ 55 લાખની આજે સ્કોલરશિપ આપણે આપીશું। તો બહુ ગર્વની વાત છે કે આપણા વિદ્યાર્થીઓ છે સરસ માર્ક્સ લઈ રહ્યા છે, અને વિદ્યાર્થીઓ કરતાં અમને વધારે આનંદ થાય છે કે અમે એક સોર્સ બની રહ્યા છે વિદ્યાર્થીઓને મદદ કરવામાં। આ મદદની વેલ્યુ નથી, પણ એક આ કંઈક મોટિવેશન મળે વિદ્યાર્થીઓએ જે કરેલું છે, જે અચીવ કરેલું છે, અને આ જ રીતે એ લોકો ભવિષ્યમાં એક સારા સ્થાને પહોંચ્યા પછી જે અમે આ મદદ કરી રહ્યા છે, પ્રોત્સાહિત કરી રહ્યા છે, એ પ્રોત્સાહન એ લોકો પણ ભવિષ્યમાં લોકોને આપે અને એક આ માનવતાની મહેર એક સાંકળ ચાલુ રહે એ હેતુથી અમારા ફાધર શ્રી સુનિલભાઈ ગણદેવીકરે આ એક ચાલુ કરેલું છે।
અને અમે સરસ આખું ટ્રસ્ટ આ ફોર્મેલિટી આગળ અમે કરતા આવ્યા છે થેન્ક યુ